તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને મારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગયા બ્લોગમાં આપણે સન્ડે ગયા હતા પિક્ચર જોવા, પણ આ સન્ડે એવું નહીં થાય કેમ કે તમારા ભાઈની ઓફિસ ચાલુ છે. તો ઓફિસે જવા માટે આપણે હવે રેડી થઈ જશું. અને મિત્રો બીજું એ કે આજે સન્ડે છે અને ઘણા મારા જેવા પણ હોય છે જેને સન્ડે ઓફિસે જવાનું મન નથી થતું, પણ આજે એ લોકો પણ આવવાના છે, મારા ફ્રેન્ડ જ છે. તો આપણે એ લોકોનું રિવ્યુ લેશું જ્યારે ઓફિસ ચાલુ હોય સન્ડે. તો તમારા મનમાં શું ચાલે છે, આવવાનું મન થાય છે કે નથી, તો આપણે જાણશું. અને મિત્રો કદાચ મારાથી કોઈ નેગેટિવ શબ્દ, ખરાબ શબ્દ મોઢામાંથી નીકળી જાય તો હું દિલો જાનથી માફી માંગુ છું, માફ કરજો. અને મિત્રો મેં મારા જીવનમાં આ મારો બીજો બ્લોગ છે, બ્લોગ નથી બનાવતો પણ મારો બીજો બ્લોગ છે. તો કદાચ કોઈ પણ વસ્તુ ખરાબ તમને લાગે તો કમેન્ટ કરી દેજો, તો આપણે નેક્સ્ટ વ્લોગમાં સુધારો કરી દઈશું. અને મિત્રો આજે મેં મારા ફ્રેન્ડ લોકો છે એ લોકો સાથે તમને મુલાકાત કરાવીશ અને એમના પાસેથી આપણે રિવ્યુ લેશું કે ઓફિસ ચાલુ હોય રવિવારે તો કેવું છે, તમને ફાવે છે કે નથી, મન થાય છે કે નહીં, તો આપણે જાણશું. અને બીજું ખાસ વાત એ કે મિત્રો આ વ્લોગ સ્પેશિયલ હિન્દી ને ગુજરાતી મિક્સ, મતલબ મિત્રો મારું કહેવાનો મતલબ એમ જ છે કે મોટા ભાગે મેં ગુજરાતનો છું અને ગુજરાતી વધારે યુઝ થાય, હિન્દી ઓછી. તો મિત્રો મારા ફ્રેન્ડ સર્કલમાં એવા માણસ મારો ફ્રેન્ડ છે, મને બી હિન્દી ઓછી ફાવે અને એમને પણ. તો એ લોકો પાસેથી આપણે રિવ્યુ લેશું કેવું આપે છે, ને ભાષા આપણે બંને લેશે, હિન્દી ને ગુજરાતી. અને મારો બ્લોગ તમને ગમે તો તમારા નાનો ભાઈ સમજીને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ. બને રહેજો આપણા વિડીયોમાં. આજે પણ સન્ડે હતો પણ આજે તમારા ભાઈને ઓફિસ ચાલુ હતી, तो आपने चालू होते हमारा भाई लोग के ये लोगों को रिव्यू ले लिए. तो संडे आने का ऑफिस का मन नहीं करता है, लेकिन अपने भाई लोग से रिव्यू लेंगे कि भाई जब ऑफिस चालू रहती है तो आपको कैसा लगता है, मन करता है आने के लिए अपने लिए कुछ भाई? अपनी मन तो हमको जरा भी नहीं करता, पर क्या करे, मैनेजर लोग बुलाते हैं, काम है थोड़ा थोड़ा इसलिए सबको बुला लेते हैं. तो हम देख के आ जाते हैं, कुछ काम होता नहीं फिर भी बिठा रखते हैं, क्या करें, अब आना पड़ता है. અહીંયા આખા અઠવાડિયા અહીંયા જતાવાનું થાય તો હારા રજા નહીં આપે, એક સન્ડે હોવા કે નકરા રજા નહીં આપતા, કામ ને કામ કરાયો કરે. એમ બી આખી લાઈફ જામ થઈ ગઈ, પણ શું કરે, ગમન તો કરવો પડે. આમ ओ भैया हिंदी मातृभाषा, ओ बाबा भैया भैया तू भी कुछ बोल दे भारत की फैमिली को. भाई मैं बोलना चाहता हूँ, क्या करे, संडे के दिन छुट्टी रहती है लेकिन छुट्टी के दिन आना पड़ता है, जिम्मेदारी रहती है घर बार की. तो ये भाई ऐसा कहना चाहते हैं कि भाई नौकरी करेंगे तो घर बार चलेगा, अगर ऐसे पे बैठे रहेंगे तो कुछ नहीं होगा, तो इसलिए हमें खाना पड़ता है. लेकिन भैया जब संडे को चालू रहता है तो मन में यही सवाल आता है कि कब छुट्टी होती तो हम भी कहीं जाते घूमने के लिए, लेकिन घर की जिम्मेदारी जाने नहीं देती है, घर की जिम्मेदारी इधर जाने नहीं देती. और हम तो वैसे भी वहाँ सिंगल बंदे हैं, हम जा सकते हैं लेकिन क्या है फिर भी आना पड़ता है. तो और कुछ बता दो भाई मेरी फैमिली को, मेरी यूट्यूब फैमिली को कुछ बता दो. तो गाइस वीडियो को स्किप मत करना, हम जा रहे हैं अभी आगे रास्ते में, तो हम आपको दिखाएंगे हम लोग क्या क्या करते हैं. धन्यवाद. आप कुछ बोलना चाहोगे? हाँ भाई हाँ, मैं कुछ बोलना चाहता हूँ. मेरे तो संडे के दिन चालू रहता है, बहुत अच्छा लगता है. अच्छा लगता है. तो गाइस ये हमारे दोस्त ભાઈ ની વિડિયો બ્લોગ બનાવી. હા તમારો દોઢ વાગ્યો ખાધા ભેગી ના થાવ, આમ દોઢ વાગ્યો છે તાતા લગી જતરાઓ આય. હાલો હાલો ઉપડો. आना है भाई, ज्यादा अच्छे हमें. तो गाइस चलते हैं, हमारे दोस्त ने बोला है कि अभी टाइम हो गया घर पे चले जाओ, तो हम ખાધા ભેગા થાવ, ખાધા ભેગી ના થાવ, ઘરે વાત इन्होंने बोला है घर जाने को, तो हम अभी निकलते हैं घर के लिए. और ब्लॉग में बने रहना, स्किप मत करना, हम आपको रास्ते में क्या क्या होता है क्या नहीं सब कुछ दिखाएंगे. चलो मिले. तो गाइस हमारे दोस्त निकल गए अभी. जाते अभी वो एक फोन पे गया है, चले घर पे, सबको जाना ही पड़ेगा. जाना ही पड़ेगा, क्या करें. अभी हम लोग जा रहे हैं घर पे, तो मेरा भाई यहाँ से अलग हो जाएगा, घर पे चला जाएगा. ઓ આપણે તો ગુજરાતીમાં ગયેલા. તો મિત્રો મારો ભાઈ હવે ઘરે જશે, અહીંયાથી અમે અલગ પડી જવાના. એ ઘરે જતો રહેશે અને અમે બે જણા જાશું સાથે વિડીયો બનાવવા. તો આ દેવાલિયા आप हम तैयार हो जाओ. चल तो मिलते हैं जेला भाई पे, मिलते नेक्स्ट व्लॉग में ये भाई जरूर दिखेंगे. इस व्लॉग में हम दोनों ही मिलेंगे क्योंकि मेरे भाई का घर अलग साइड है और हमारा अलग. અને ભાઈ લોग આપણે હિન્દી ગુજરાતી બંને મિક્સ લીધેલું છે. ધન્યવાદ.
તો ફાઇનલી ઘરે જવા માટે અમે થઈ ગયા રવાના અને રસ્તામાં યાદ આવી ગયું કે મારા ભાઈબંધના ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું. તો એના માટે અમે જઈશું પેટ્રોલ પંપે અને પેટ્રોલ પંપે જઈને એને પેટ્રોલ પીવડાવશું અને પેટ્રોલ પી લે ત્યાર પછી આપણે પાછો આપણો નાનો સફર ચાલુ કરી દઈશું. અને નાના સફરને એન્જોય કરતાં આપણે થોડુંક મનમાં બધું વિચારશું કે આ વિડીયો કઈ રીતના આપણે એડિટ કરશું ને તે ફાઇનલી પછી આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે અને આપણે હવે નખાવશું પેટ્રોલ પંપે. આ છે આપણો કાળો ઘોડો મારા મિત્રનો અને મારો મિત્ર છે ઉમરપાડાનો અને અમે એક સાથે જોબ કરતા હતા અને જોબ કરતાં અમે બની ગયા બંને જીગરી યાર. અને આ છે બ્રિજ. ઓ આ તો આપણી બસ ચાલી લ્યા. અને પેટ્રોલ નખાવ્યા બાદ હું ને મારો મિત્ર નીકળી આવ્યા છે ઘર બાજુ અને થોડીક વાતચીત કરતાં હું ને મારો ભાઈબંધ બનાવતા હતા પ્લાનિંગ ફરવા જવાનું. પણ તરત તમારા ભાઈ પર મારા જીજુનો કોલ આવી ગયો એટલે તમારા ભાઈ પ્લાન કેન્સલ કરીને આગળનું ચાલુ કરી દીધું કે ભાઈ આપણે પ્લાન કેન્સલ કરીને આપણે અલવિદા લઈશું, તું તારા ઘરે જતો રહેજે, હું મારા ઘરે. અહીંયાથી અમે બંને ભાઈ પણ અલગ થઈ જવાના. આ ભાઈ જશે એના ઘરે અને હું જઈશ મારા ઘરે. તો ભાઈબંધ આપણા ફેમિલીને કહી દે કે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી આપજો અમારા ભાઈ બંધ મિત્રોને. હા હવે કાલે મળીશું બીજા બ્લોગ. હા તો ચાલો મળીએ. હા ચાલ મળીએ ભાઈ મળીએ. તો ગાઈસ અહીંયાથી અમે અલગ થઈ ગયા, હવે નીકળશું. આ એનો ઘરનો રસ્તો છે ને અમારા ઘરનો રસ્તો. તો આપણે બન્યા રહેજો, જેટલું મારાથી થશે એટલું જરૂર તમને બતાવીશ. તો મિત્રો એ બધું ધ્યાનમાં રાખીને હવે આપણે આગળ વધશું. અને જેમ કે હું ને મારો મિત્ર અહીંયા અલગ થઈ ગયા એના પરથી એક વસ્તુ શીખવા મળ્યું કે જીવનમાં આપણા સાથે કોઈ નથી રહેવાનું, એકલા આવ્યા હતા અને એકલા જ જવાના છે. અને રસ્તામાં ઘણું બધું તમારા ભાઈ વિચાર્યું કે ભાઈ આપણે બ્લોગ કઈ રીતના એડિટ કરશું ના તે ફલાણું દીકણું XYZ પછી પછી તમારા ભાઈ થોડુંક ગીત ગાઈ નાખ્યું, થોડા ગીત ગાતા હિન્દી ગુજરાતી બધા ગીત ગાઈ નાખ્યા. અને તમારા ભાઈને ગુજરાતી સોંગ અને હિન્દી સોંગ ગાવાનું બહુ ગમે છે. તો ગીત ગાતા આપણે ફાઇનલી પહોંચી જવાના છે આપણા ઘરે. અને મિત્રો બીજું એ કે ગાડી ચલાવતા વખતે વ્લોગ શૂટ કરવામાં બહુ તકલીફ પડી લ્યા અને સાચું લ્યા. અને વ્લોગ શૂટ કરતાં મને બીજું વસ્તુ એ યાદ આવ્યું કે જીવનમાં મહેનત તો બહુ જ કરવી પડે તો જ કંઈ સક્સેસ મળે. બાકી જિંદગીમાં સક્સેસ તો મહેનત કર્યા આગળ નથી જ મળવાની. અને મહેનત કરતાં આપણે વધી ગયેલા છે પાછા આપણા ઘર બાજુ. અને ઘરે જતાં એક વસ્તુ બીજું પણ યાદ આવી ગયું કે આજે સન્ડે છે અને સન્ડેના દિવસે આપણે એક પ્લાનિંગ હતી ખરીદી કરવા જવાનું, પણ શાયદ એના પર બી પાણી ફરી ગયું. ભલે વરસાદ તો નથી પડતો પણ મનમાં જ પહેલાં પાણી ફરી ગયું એટલે આપણે આજનો દિવસ ખાઈ પીને ઓનલી સૂઈ જશું. અને મિત્રો મારા ફ્રેન્ડ લોકોનો રિવ્યૂ લેવા પછી એ જાણવા મળ્યું કે જીવનમાં સન્ડે હોય કે મંડે જ્યારે જવાબદારી પોતા ઉપર આવે એટલે ગમે તે પરિસ્થિતિ હોય પણ કામ કરવું પડે. બાકી કામ નહીં કરો તો ઘણું બધું અટકી જાય. ને જે લોકો એવું કહે છે કે કામ ન કરે તો કાંઈ નથી અટકતું, પણ એ લોકોને જરૂર કહીશ કે કામ જીવનમાં જરૂરી છે. જો કામ કરશો તો ઘર-બાર બધું ચાલશે. અને બીજું એ કે મિત્રો જીવનમાં થોડુંક એન્જોય પણ કરી લેવાનું. એવું જરૂરી નથી કે આપણે કામ થોડું ટાઈમ કાઢીને થોડુંક એન્જોય પણ કરી લેવાનું, ફરી લેવાનું. કેમ કે વીતી ગયેલો સમય અને વીતી ગયેલી વાતો પાછી નથી આવતી. મિત્રો ફાઇનલી 15 કિલોમીટરનો સફર કાપીને આપણે પહોંચી ગયા છે ઘરે. અને જો તમને મારો બ્લોગ ગમે, નાનો છે ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. અને હું માફી માંગીશ કે આ મારા વિડીયોમાં કદાચ કોઈ પણ નેગેટિવ એક્ટિવિટી કે કંઈ ખરાબ શબ્દ બોલાઈ ગયો હોય તો હું માફી માંગુ છું, માફ કરજો. ધન્યવાદ.